એનું કામ ન લાગ્યું એટલે આ બીજો અસુર છે મજૂર છે એ બગલાનું સ્વરૂપ લઈ અને અહીંયા આવ્યું છે એટલે એને વન ભોજન કહેવાય વનમાં જઈને રામે છે હારે ગોવાળિયા એના પંડ સુધી જઈ પહોંચ્યા અને બાળકોનો વિચાર કરે છે ત્રણ હીરા પણ નંદ બાબા કંપને આપે છે મોટી ઉંમરે દીકરો થયો છે ને એ ખુશીની અંદર તને હીરા આપે બધા ગોળિયાઓ પણ મનમાં વિચાર કરે શ્રી રામાનંદી સાધુ સમાજના જે કંઈ ભાઈઓ આવ્યા છે એનું સન્માન કરવાનું છે તો બાંસુરી વગાડે કાનો મીઠી મીઠી મોરલી છે હારે ગોવાળિયા રામે છે સાઈ ગોરે ગોવાળિયો રે મારો લાલાને મારી વો બાપો હવે ચિત્ર ઉભા જોઈ અંદર જવાની તૈયારી કરવા ગયા હતા મીઠો રે ગોવાળિયો સાઈ રે ગોવાળિયો રે મીઠો રે ગોવાળિયો અરે હું ગોવાળા રે જોડે જોડે સાઈ રે ગોવાળિયો ને મારો થી આપણે મળે છે આટલી કેતાની સાથે ઇન્દ્ર ખૂબ ગુસ્સે થાય છે ગુસ્સે થવાની ઇન્દ્રને આપવાનું હોય છે એ કર આપવા જઈએ છીએ તો કૃષ્ણ કહે છે કે આપણે આ બધો પાક તો છે એ ગોવર્ધન માંથી મળે છે તો ઇન્દ્રને કર કહેવાનો એટલે કહે છે કે લાલા આ ઇન્દ્ર એટલે એ પાક ખાય છે આ કોઈ સાધારણ પુરુષ તો ન હોય ઇન્દ્ર મનમાં વિચાર કરે છે ધ્યાનમાં જોવે છે ઇન્દ્ર હતા જે ક્રોધ હતો ને આટલું જાણતા ઇન્દ્રનો ક્રોધ છે ને ગોવર્ધન આપે છે આ બધી વસ્તુ છે એ ગોવર્ધન માંથી પ્રાપ્ત થાય છે તો શું કરું કૃષ્ણને કહે છે હે કૃષ્ણ ગોવાળિયા રામે છે હારે ગોવાળિયા રામે છે હારે ગોવાળિયા નીતાબેન, નીરુબેન, મધુબેન, ભગવતીબેન અને ચિતનબેન દરેક તાળીઓ આપણે પાડશું અને ઓમકાલેશ્વર મહિલા મંડળના વિનંતી કરીશ કે શ્રી આશીષભાઈ વાયડાનું ઉપેણું પહેરાવી એમનું સન્માન આપણે કરીશું. ગરબાનો ખૂબ રમઝટ અહીં મચાવ્યો. આવતીકાલે મહા આરતીનું બી આયોજન છે તો એની સ્વૈચ્છિક રીતે